श्री गोवर्धन नाथ की जय हो। श्री गोकुलनाथ जी विरचित श्री हरिराय जी महाप्रभु जी प्रणीत 252 वैष्णवन की वार्ता क्रमांक दूसरो कृष्ण भट्ट जी को अब श्री गोकुलनाथ जी कृपा करी वार्ता प्रसंग 12 को वर्णन करते हैं। और एक समय परदेशी वैष्णव 10-20 मिली के कृष्ण भट्ट के घर आए हते। कहाँ परदेश में उन वैष्णवन सुनी हती जो कृष्ण भट्ट के घर श्री ठाकुर जी मांगी मांगी के आरोगत है। ताते वे सब वैष्णव मिली के कृष्ण भट्ट के घर उज्जैन में आए। तब सब वैष्णव कृष्ण भट्ट सो श्री कृष्ण स्मरण करी के बैठे। सो इतने ही में श्री ठाकुर जी को राजभोग सर्यो। तब उन सब वैष्णवन श्री ठाकुर जी के दर्शन किए। तापाछे कृष्ण भट्ट श्री ठाकुर जी की राजभोग आरती करी के आपू बाहिर आए। तब कृष्ण भट्ट ने उन सब वैष्णवन सो कहो, जो तुम सब उठो, महाप्रसाद ल्यो। तब सब वैष्णव उठी के स्नान किए। पाछे वे सब वैष्णव स्नान करी के प्रसाद लेन को बैठे। सुता समय को वैष्णव तो कछु मांगे और को वैष्णव कहे, जो अमुक की वस्तु तो बहुत अच्छी भई है, और प्रसाद लेत ही जाए। और वैष्णवन यह बात परदेश में सुनी हती, जो कृष्ण भट्ट के यहाँ श्री ठाकुर जी मांगी मांगी के आरोगत है। सो एक वैष्णव ने कृष्ण भट्ट सो पूछी, जो हमने सुनी है, जो तिहारे यहाँ श्री ठाकुर जी मांगी मांगी के आरोगत है। तब कृष्ण भट्ट ने कहो, जो ये सब वैष्णव मांगी मांगी के लेत है, सो कहाँ तुम देखत नहीं? इन वैष्णवन के हृदय में श्री ठाकुर जी आपू बैठे हैं, सो वे ही मांगी मांगी के लेते हैं। ताते या प्रकार सो श्री ठाकुर जी को मांगनो जाननो। श्री हरिराय जी भाव प्रकाश में कहे छे, जो जाको अंतःकरण कोमल होइगो और शुद्ध होइगो, और जाको श्री पूर्ण पुरुषोत्तम की कृपा होएगी, सोई यह बात जानेगो। ताते यह भाव बिना कृपा जाने न जाए। यह तो महाकठिन बात है। और कृष्ण भट्ट के सेव्य श्री ठाकुर जी है, सो तो इन कृष्ण भट्ट सो मांगी मांगी के लेत ही है, और वो बातें हु करत है, सो तो कृष्ण भट्ट जाने। और जाओ पर श्री गुसाई जी की कृपा होएगी, सोई जानेगो। सो कृष्ण भट्ट श्री गुसाई जी के ऐसे कृपा पात्र भगवदीय हते। आ वार्तानो प्रसंगनो सार पण एवो स्पष्ट थयो કે આજે બારગામથી 15 વૈષ્ણવો આવ્યા હતા, અને એમણે જે સાંભળી રાખ્યું હતું
કે શ્રી કૃષ્ણ ભટ્ટના ઘરે શ્રી ઠાકોરજી માગી માગીને આરોગે છે. એટલે આ માગી માગીને આરોગવું એ બધાના ઘરમાં સહજ નહોતું. આ સિદ્ધ થઈ ગયું આ પ્રસંગથી. અને આ માગી માગીને ક્યાં આરોગતા હતા એ શ્રી હરિરાયજીએ ભાવ પ્રકાશમાં સ્પષ્ટ કર્યું. કહ્યું કે ये महाकठिन बात है. जाको अंतःकरण कोमल होई गो. એટલે પ્રભુ પૂર્ણ પુરુષોત્તમ માગી માગીને ક્યાં આરોગે છે. એમાં શ્રી હરિરાયજીએ કહ્યું કે વૈષ્ણવો તો અનેક છે, સૃષ્ટિ બહુ જ છે, પણ બધાની પાસે માગી માગીને આરોગતા નથી. એના કારણોમાં એક તો અંતઃકરણ કોમળ હોવું જોઈએ, બીજું તે શુદ્ધ હોવો જોઈએ, અને ત્રીજું પૂર્ણ પુરુષોત્તમની કૃપા હોવી જોઈએ. એટલે આ બધું ભેગું થાય. હવે છેલ્લી કૃપાની મહોર લાગે ત્યારે આ માગીને લે અથવા તો જતાવે જે કંઈ સાનુભાવ. એ વખતે તો જો કે આપ સ્વયં વાતો કરતા વ્રજ ભાષામાં, એટલે સંભવ હતું. પછી શ્રી ગુસાઈજીએ જ્યારે લીલા કરી તે વખતે આપે આજ્ઞા કરી છે અથવા તો વિનંતી કરી છે શ્રી ગોવર્ધનનાથજીને કે હવે તમારે પ્રગટ થવાનું નથી. જેમ કાયમ પ્રગટ થઈ જાઓ છો અને જેવા ભક્તોના મનોરથ એવા પૂર્ણ કરવો છો, હવે એવું આપે નથી કરવાનું. અને એ વચન આપે પાળ્યું છે. ત્યારે પણ પાળ્યું છે કે જ્યારે વ્રતનો ત્યાગ કરવાનો આવ્યો, મેવાડ જવાનું થયું અને બહાનું બનાવ્યું, ત્યારે પણ જે મુગલ લોકોએ કીધું કે તમે ચમત્કાર નહીં બતાવો, ગુસાઈજી બાળકો તમારામાંથી કોઈ ચમત્કાર નહીં બતાવે તો અમે આ જતીપુરા ગામને લૂંટી લઈશું, એનું કલંક તમારા માથે આવશે અને અમે આ મંદિરને બી લૂંટી લઈશું. એ વખતે તત્કાલીન તિલકાયતજીએ વિનંતી કરી કે બાવા હવે તો કશું બોલો, હવે તો ઘડી સંકટની આવી છે. તે વખતે પણ આપ નથી બોલ્યા. એ સ્વપ્નમાં જતાયું. એ બી આપના જે લીલા કરી ગયેલા હતા આપના પિતૃચરણજી, એમને ઉપર લીલામાં જતાયું અને લીલામાં સ્વપ્નમાં દર્શન પાછા એમના પિતૃચરણે આપીને કહ્યું કે મને શ્રીનાથજી બાબાએ આજ્ઞા કરી છે કે તમે આ મોગલ આક્રમણ કરવાનું જે નિમિત્ત છે, બહાનું છે, પણ આ નિમિત્તે વ્રજવાસીઓ વેર કરશે ગોવર્ધનનાથજીથી. કારણ કે એમને એમનું ગામ લૂંટાય એ મંજૂર ના હોય. એટલે એ લોકો એમ વિચારશે કે આ બધી દુઃખ શ્રીનાથજીને કારણે આવી રહ્યું છે, તો આપણે શ્રીનાથજીને જ બહાર પધરાવી દો, વ્રજની બહાર. એમ કરીને એ લોકો જ્યારે આવે, પણ તમે લોકો જો આ ઉઠાવવા જશો ગોવર્ધનનાથજીને તો એ નહીં ઉઠે. અને એવું થયું હતું. જ્યારે સમય નક્કી થયેલો આવી ગયો, શરદ પૂનમની રાત્રિ, શયન આરતી થઈ, છેલ્લી શયન આરતી શરદ પૂનમની રાત્રિએ થઈ છે. અને એ પહેલાં તૈયારી રાખી હતી. નીચે નાનો સરખો રથ મુખારબિંદ પાસે ઠાડો હતો, પાછળ બધા જ તૈયાર હતા. ગાયો શ્રીનાથજીની, ભૌજી, બેટીજી, સૌ સેવકો. એ વખતે તત્કાલીન જે હતા શ્રી વલ્લભકુલ બાલક, આપે એ ઠાકોરજીને ગોવર્ધનનાથજીને જેમ ગિરધરજીએ સતગરામાં જવા માટે ઉપાડ્યા હતા અને ખભે પધરાવ્યા હતા, તે સહજ કેમ થયું હતું કે આપની ઈચ્છા હતી કે આપ ગુસાઈજીના ઘરે, નવું ઘર જે સિદ્ધ થયું છે ત્યાં જવું છે, એટલે આપ ઉપડી ગયા હતા. પણ અત્યારે જ્યારે ઉઠાવવા ગયા તો તલ ભાર પણ ન ઉઠ્યા. અને એ વખતે સ્મરણ થયું કે સ્વપ્નમાં આજ્ઞા થઈ હતી કે ગોવર્ધનનાથજી તો વ્રજવાસીઓ વેર કરશે અને પછી ઉઠાડશે તો ઉઠશે. અને ત્યાં હોકારા દેકારા કરતા વ્રજવાસીઓ ઉપર આવ્યા અને અંદર આવી મંદિરમાં અને ઉઠાવ્યા અને કીધું કે એને લઈ જાઓ વ્રજની બહાર. આના કારણે તો દુઃખ આવ્યું. એટલે આ લીલા થઈ હતી છે. એમાં મૂળ ઠાકોરજી વ્રજવાસીઓને વશ છે એ પ્રસંગ હતો.
પણ વૈષ્ણવમાં બધાને વશ નથી. વ્રજવાસી અને વૈષ્ણવમાં આટલો ભેદ છે કે વ્રજવાસીઓ એ ઠાકોરજીનું ઘર છે ત્યાં રહે છે અને ઠાકોરજીને અતિશય પ્રિય છે અને બધી જ એમની વાતને મંજૂર રાખે છે. પણ વૈષ્ણવોમાં તો અહીંયા હરિરાયજી કહે છે કે જેનું અંતઃકરણ કોમળ હશે અને શુદ્ધ હશે. એટલે અંતઃકરણ કોમળ એટલે જેના હૃદયમાં બહુ લૌકિક આવેશ નહીં હોય અને જેને હવે લૌકિકમાં બહુ કોઈ ઈચ્છા જ નહીં રહી હોય અને હવે તો એ લીલામાં જવાનું છે, બસ એનો તાપ જે સહસ્ત્ર પરિવત્સર કરીને આપણો બ્રહ્મસુબંધનો મંત્ર છે, હવે એ તાપ ક્લેશનો અનુભવ થયા કરતો હોય અને ઠાકોરજીમાં જ જેનું ચિત્ત અહર્નિશ હોય અને તો જ ઠાકોરજી એને જતાવશે, માગી માગીને આરોગશે. એટલે આ જે પરદેશીઓનો ભાવ હતો કે એમને એ અનુભવ છે, એમના ત્યાં જઈએ તો કંઈક લાભ મળે, પણ અહીંયા તો જુદું જ થયું. કૃષ્ણદાસજીએ આ વાત કંઈ જાહેર ન કરી કે મને જતાવીને માગે છે મારી પાસે. આ બધી વાતો ભલે વૈષ્ણવ હતા તો પણ ન કરી. ત્યાં સુધી કે શ્રી ગુસાઈજી ચરણે માથે સેવા પધરાવી હતી ઠાકોરજીની, પરંતુ આપે તો આસક્તિ શ્રી ગુસાઈજીની સેવાની કરી હતી, તો શ્રી ગુસાઈજીએ ઠાકોરજી ઉપરાંત પાદુકાજી પણ પધરાવ્યા હતા. તો એ પાદુકાજી આપે સૈયા મંદિરમાં રાખ્યા છે એ વાત પણ આપે કોઈ વૈષ્ણવને ઉજ્જૈનમાં નહોતી કરી. જેથી તો ખબર પડી કે આ નાગજી ભટ્ટ આવેલા એ નાગજી વૈરાગી કહીને ગયા છે, પણ એ નાગજી ભટ્ટ હશે, કારણ કે આવી વાત તો કોઈને મેં કરી નથી. એટલે પુષ્ટિ માર્ગ તો આવો જ છે કે બધા જ વૈષ્ણવો છે પણ બધાને બધું જણાવાય નહીં. એટલા માટે તો પ્રેમ કી ગલીને સાંકડી કીધી છે, એમાં બે ન સમાય. એટલે આ જે ભાવથી આવ્યા હતા એમાં પછી આ રીતે સમજાવ્યા કે તમે લોકો માગી માગીને લઈ રહ્યા છો, એ ઠાકોરજી માગી માગીને લે છે એવું કહેવાય, એમ કરીને એમને મનને મનાવી લીધું. કારણ કે આપ કૃષ્ણ ભટ્ટ તો ભગવદીય છે, એટલે આપ તો જાણે છે કે આ જે વૈષ્ણવો આવ્યા છે મારે ત્યાં એ પુષ્ટિજીવો છે, લીલામાં પૂર્વે હતા અને મહાપ્રભુજી એમના હૃદયમાં બિરાજી રહેલા છે. એટલે કૃષ્ણ ભટ્ટને દેખાય છે કારણ કે એ ભગવદીય છે, એટલે બધા વૈષ્ણવમાં એમને વલ્લભ દેખાય છે. એટલે એમ કહ્યું કે તમે જ્યાં માગી માગીને લો છો એ ઠાકોરજી જ માગી માગીને લે છે, એમ થયું, એમ કરીને એમને સમજાવ્યા. એટલે આજનો આ 12મો પ્રસંગ અહીંયા વિરામ થયો. 13મા પ્રસંગમાં શ્રી ગોકુલનાથજી કૃપા કરી દર્શન કરાવે છે. બહોરી एक समय चाचा हरिवंश जी और कृष्ण भट्ट रात्रि को एकांत में बैठी के भगवद वार्ता करत हते. ता समय कृष्ण भट्ट ने चाचा हरिवंश जी सो कही जो कहूँ सौंगा की सुवास आवत है. तब चाचा हरिवंश जी ने कही जो यहाँ कछु वह छेल छिकनिया आयो होइगो, यह सुगंध तो उनकी ही है, उन्हीं की है. भाव प्रकाशમાં श्री हरिरायजी कहे छे सो या वार्ता को अभिप्राय यह है जो वैष्णव जब जहाँ एकांत में बैठी के भगवत वार्ता करत है तहाँ श्रीनाथ जी आप निश्चय पधारत है. क्यों? जो श्री गोवर्धन नाथ जी आप वैष्णवन की वार्ता सुनीवे के बड़े व्यसनी है. હવે શ્રી ગોકુલનાથજી કૃપા કરી વાર્તા પ્રસંગ 14નું દર્શન કરાવે. એટલે કે જે આ સોંગાનું સુગંધ આવીને એટલે શ્રી ઠાકોરજીએ દર્શન ના આપ્યા, પણ એ ત્યાં રહીને વાર્તા પ્રસંગોના જે યુગલ સ્વરૂપોની જે વાર્તા ભગવદ વાર્તા થતી હોય રસની, પુષ્ટિ લીલા રસની, એમાં ઠાકોરજીને પણ બહુ જ સુખ મળે છે. એટલે ઠાકોરજી ત્યાં આવ્યા હશે પણ એ પ્રગટ દર્શન નહોતા આપ્યા, પણ જે આપના શ્રીઅંગ ઉપર સોંગો અત્તર લગાવેલું હતું એની સુવાસ આવી, એના ઉપરથી જેમણે જાણ્યું કે પ્રભુ અહીંયા જ ક્યાંક છે. હવે શ્રી ગોકુલનાથજી કૃપા કરી વાર્તા પ્રસંગ 14નું દર્શન કરાવતા કહે છે બહોરી एक समय श्री गुसाई जी उज्जैन पधारे सो उज्जैन में कृष्ण भट्ट के घर पधारे सो ता समय कृष्ण भट्ट के घर 10-15 ब्राह्मण जूरी के आए हते.
सो वे वेदोक्त कर्म करत हते। सो उन ब्राह्मण श्री गुसाई जी सो पूछ्यो, जो महाराज कृष्ण भट्ट वेदोक्त कर्म नहीं करत है और हम ब्राह्मण होई के इनके पात्र छुए तब वे पात्र काढ़ी डारत है, और महाराज ये हु गृहस्थ है और हम हु गृहस्थ है, जैसे हमारा संतति संसार व्यवहार सब होत है सो ऐसे इनके हु सब होत है। सो महाराज कृष्ण भट्ट बेले क्यों नाही भय। सो यही भांति सो उन ब्राह्मण ने श्री गुसाई जी सो पूछे। એટલે વેદોક્ત કર્મ એટલે જે ત્રિકાળ સંધ્યા વગેરે જે બ્રાહ્મણોના એ વખતે તો બ્રાહ્મણો બધા કર્મો કરતા હતા, ત્રિકાળ સંધ્યા તો અવશ્ય કરતા હતા, પણ પુષ્ટિ જીવો જે શ્રી વલ્લભને શરણે આવ્યા પછી શ્રી વલ્લભે આજ્ઞા કરી હતી કે જ્યાં સુધી તમારું મન ઠાકોરજીની સેવામાં પરોવાઈ ન જાય ત્યાં સુધી અવશ્ય વેદોક્ત કર્મ કરવા, પરંતુ જ્યાં તમારું ઠાકોરજીની સેવામાં મન પરોવાઈ જશે પછી આ કર્મો છૂટી જશે પછી ચિંતા ન કરતા, કારણ કે અમે જે કરીએ છીએ એ તમારા માટે જ કરીએ છીએ, ત્રિકાળ સંધ્યા વગેરે વેદોક્ત કર્મ. એટલે કૃષ્ણ ભટ્ટની સ્થિતિ એ હતી કે હવે એમને આઠોય પહોર અહર્નિશ શ્રી ગુસાઈજીનું સ્મરણ રહેતું, એટલે રસમાં ડૂબેલા રહેતા, એટલે હવે એમને થઈ વેદોક્ત કર્મ એટલે ત્રિકાળ સંધ્યા થાય નહીં. અને જે બ્રાહ્મણો એમના ઉજ્જૈનના હોય એ લોકો તો એમના આપણા સનાતન ધર્મ પ્રમાણે એ રીતિથી ત્રિકાળ સંધ્યા અવશ્ય કરે, પણ એમને વાંધો નહોતો કે કૃષ્ણ ભટ્ટ કેમ નથી કરતા, એવો એમને વાંધો નહોતો આ પ્રસંગમાં, પણ એમને વાંધો એ હતો કે એ નથી કરતા અમે કરીએ છીએ, એટલે મનમાં એવો તો ભાવ હતો કે અમે ઊંચા છીએ અને એ નીચા છે. પણ બીજો ભાવ જે હતો એ મહાકઠિન્ય આવ્યો કે જ્યારે જ્યારે પણ કૃષ્ણ ભટ્ટના ઘરે આવે એટલે કૃષ્ણ ભટ્ટ એમનું અનાદર ના કરે, કારણ કે પુષ્ટિ માર્ગમાં અનાદર નથી, અવહેલના નથી, કોઈ પણ દેવી દેવતાઓની પણ નથી કે જીવોની પણ નથી, પણ વિવેક છે. એટલે એ જે પાત્રોમાં એમને જે કંઈ પણ આપે ધરે એ બધું પછી છોવાઈ ગયેલું ગણાય, એટલે એને ખાસા કરવા રાખે. એટલે એ વાત જાણીને આ લોકોને જાણી જ્યારે બી કે આ તો આવું કરે છે, એમને વાત જાણવા મળ્યું હશે વાયા કે અમારા ગયા પછી તો અમારા પાત્રો છોવાઈ ગયેલા ગણે છે, તો આવું કેમ, આ એમના મનમાં સંશય એમની રીતે સાચો હતો, એટલે એ સંશય એમણે રજૂ કર્યો શ્રી ગુસાઈજી પાસે. तब श्री गुसाई जी उन ब्राह्मणन को इतनो उत्तर दियो, जो श्री ठाकुर जी की सेवा करत इन ब्राह्मणन को वेदोक्त कर्म रही जाते हैं, सो उनके पलटे तिनके ऋषिश्वर जो है वे कर्म करते हैं, तहाँ ऐसो वचन है. હવે શાસ્ત્રોમાં પણ આ જે કીધું ને મહાપ્રભુજી વલ્ભાચાર્યજીએ કે તમે જ્યાં સુધી તમારું ચિત્ત એકાગ્ર ઠાકોરજીમાં પરોવાયું નથી ત્યાં સુધી તમારે જરૂર કરવા જોઈએ વેદોક્ત, પણ જ્યાં તમારાથી ઠાકોરજીમાં તમને એક લય થઈ જશો સેવામાં પછી તમારાથી સ્વાભાવિક છૂટી જશે. આ છૂટી જશે પછી દોષ કેમ નથી લાગતો એનું કારણ શાસ્ત્રોમાં જે વર્ણન કર્યું છે એ અહીંયા શ્રી ગુસાઈજીએ ટાંકીને એ બ્રાહ્મણને સમજાવ્યું શાસ્ત્રોક્ત રીતે કે બ્રાહ્મણ વેદોક્ત કર્મ જો કોઈ રહી જાય ઠાકોરજીની સેવા કરતા હો, શ્રી ઠાકોરજીની સેવા કરતા इन ब्राह्मण को वेदोक्त कर्म रही जाते हैं, सो उनके पलटे एना बदले तिनके ऋषिश्वर એટલે કે એ જે બ્રાહ્મણ છે એમાં જે ગોત્રમાં જે ઋષિશ્વર છે એ કર્મ કરી લે છે, આવું વચન છે શાસ્ત્રમાં. તસ્ય કર્મ એ કુર્વંતી તસ્ય કોટિ મહેશ્વરા, यह वाक्य ते वैष्णव ब्राह्मण भगवद सेवा करते हैं, तिनके सर्व कर्म ऋषिश्वर करते हैं, और हम कर्म करते हैं सो कौन के लिए करते हैं. तहाँ दृष्टांत, जो कोई को लड़िका है और वाको यज्ञोपवित दियो है और वाको संध्या सिखाई है, ता पाछे वाक
को संध्या के समय संध्या कराए। तहाँ लिखे है, जो लड़िका 7 दिन ताई संध्या वंदन नहीं करे तो वाको शूद्रवत जाननो। तहाँ ऋषि स्वरण को वाक्य यहू है, जो यह लड़िका शूद्र नहीं होई। क्यों? जो यह लड़िका को यज्ञ पवित्र दिनों है, ताको देवे वारो तो संध्या वंदन करत है, ताते वह लड़िका शूद्रवत नाही। આખો સિદ્ધાંત બતાવ્યો કે યજ્ઞોપવિત આપ્યા પછી જો 7 દિવસ માટે યજ્ઞોપવિત ધારણ કર્યા છતાં જો સંધ્યાવંદન નથી કરતો તો તેને ક્ષુદ્રવત જાણવો. પણ ના પાડી કે ના, એવી રીતે શુદ્ર નથી થઈ જતો, કારણ કે જેણે યજ્ઞોપવિત ધર્યું છે એ પોતે જો સંધ્યાવંદન કરી રહ્યો છે તો તે શુદ્રવત નથી થતો. હા, જો એ પોતે પણ યજ્ઞોપવિત આપનારો પણ જો સંધ્યાવંદન ન કરે તો તે જરૂર શુદ્રવત થઈ જાય છે, જે યજ્ઞોપવિત ધારણ કર્યું છે તે છોકરો. ભાવ પ્રકાશમાં શ્રી હરિરાયજી કહે છે, या को आशय यह है, जो श्री गोसाई जी जितने वेदोक्त कर्म करत है वे सब अपने सेवकन के लिए ही करत है. क्यों? जो वैष्णव सेवा में रात्रि दिन तत्पर रहते हैं, ताते उनते वेदोक्त कर्म ना ही बनी आवे है, सो उनके लिए श्री गोसाई जी आपू करत है. सो श्री गोसाई जी सर्वोत्तम में श्री वल्लभाचार्य जी को नाम कहे है, स्वदासार्थे कृताशेष साधन. सो यह भाव जानना. ताते ब्राह्मण वैष्णव को भगवद सेवा के समय वेदोक्त कर्म न बनी पड़े तो कछु बाधक नहीं है. ताते भगवद सेवा सर्वोपरि है. वासो अवकाश मिले तब वेदोक्त कर्म करने, यह मार्ग की रीति है. और उन ब्राह्मणन को उत्तर दिनो जो भोर भय जानिए. પછી બીજો એક ઉત્તર આપ્યો શ્રી ગુસાઈજીએ કે શા માટે એ તમારા વાસણથી એ છોવાઈ જાય છે, એવું કરે છે. तो कि भोर भय जानिए. सो ता समय श्री गुसाई जी इतनो ही कहे. तब उन ब्राह्मणन अपने मन में विचार कियो, जो भोर भय जानिए सो कहा. आउ केम बोल्या श्री गुसाई जी के भोर भय जानिए. पाछे कृष्ण भट्ट ने श्री गुसाई जी सो पूछ्यो, जो महाराज भोर भय जानिए सो कहा. तब श्री गुसाई जी ने कृष्ण भट्ट सो कहो, जो एक बड़ो घर है और रात्रि अंधियारी है, सो ता घर में केतेक मनुष्य को दिशत है और केतेक मनुष्य को रात्रि के अंध है. रात्रि अंध એટલે રતાંધળા, જેમને રાત પડે ને પછી કશું દેખાય નહીં. और जब सूर्य उदय होएगो तब देखेंगे. सो तैसे ही यह संसार है. હવે જે સંસારમાં સૃષ્ટિ છે, પ્રવાહી સૃષ્ટિ, જે સાક્ષાત ગીતામાં ભગવાને કહ્યું છે કે મારા સંસારમાં પ્રવાહી સૃષ્ટિ બી છે, મર્યાદા સૃષ્ટિ બી છે અને આપણા પુષ્ટિ માર્ગની પુષ્ટિ સૃષ્ટિ બી છે. તો અહીંયા એ દ્રષ્ટાંત કહ્યું કે આ સંસાર, આ તો સંસાર છે. તાતે યાકો તો જેમ કે રાત્રિ કે અંધ હે, એટલે રાત્રિને અંધના બધા સંસારી જીવોને એવું કીધું કે તમે સંસારી જીવો જે છે એ રાત્રિના અંધ સમાન છે, કે તમને દેખાતું નથી. તાતે યાકો તો ભગવદીયો હોઈગો સોહી દેખેગો. એટલે આ જે ક્રિયા છે વૈષ્ણવોની શા માટે આવી છે એ તો કોઈ ભગવદીને જ ખબર પડે. और जाके भगवद संबंध है सो तो संसार छोड़ी के जाएगो, और जाके भगवद संबंध नहीं है सो तो संसार में रहेगो. સો ઇતનો કહી કે શ્રી ગુસાઈજી આપ પોડે. એટલે આપે એ પણ પછી કહી દીધું કે શા માટે આ વૈષ્ણવોથી વેદોક્ત કર્મ છૂટી જતું હોય છે. તો આપે બહુ જ ટૂંકમાં કહી દીધું કે જે ભોર ભય કરીને જે વિસ્તારથી વર્ણન કરવાની વિનંતી કરી, એનો અર્થ આપે કહ્યો કે જેને ભગવદ પ્રાપ્તિ થઈ જાય છે એ જીવ પછી સંસાર છોડીને જાય છે. એટલે કે સંસારના જે આ કર્મો છે, સંધ્યાવંદન, ત્રિકાળ સંધ્યા કે જે બીજા, એ સાધન રૂપા છે. એ ભગવાન તરફ લઈ જવા માટેના દ્વાર છે, પણ એ દ્વારમાંથી પસાર થઈ ગયા પછી એ દ્વાર છૂટી જાય છે. આપ એમ કહે છે. और जाके भगवत संबंध नहीं है सो संसार में रहेगो. અને કહે છે કે ભલે આ સાધનો શાસ્ત્રોમાં મૂક્યા છે સનાતન ધર્મમાં ઉદ્ધાર કરવા માટે જીવોના, પણ એ શાસ્ત્રોના સાધનો એટલે કે ત્રિકાળ સંધ્યા વગેરે કર્યા છતાં પણ
જેમને લૌકિકમાં હજી રસ લેવો છે, હજી અલૌકિક માટે તાપ થયો નથી, એવા જીવો જ આ બધું પકડી રાખવું પડે છે, કેમ કે એ એમના કલ્યાણ માટે છે, પણ હજી એમને ભગવત પ્રાપ્તિ થઈ નથી. આવું કહીએ ના ભૂલી ગયા. હવે ભાવ પ્રકાશમાં શ્રી હરિરાયજી જે કહેશે એ આવતીકાલે આવશે. ભોર ભયવાળો અર્થ અને વાર્તા પ્રસંગ 15 થી 16 આ બે વાર્તા પ્રસંગ સાથે આવતીકાલે અથવા તો પરમ દિવસે કૃષ્ણ ભટ્ટજીની વાર્તા વિરામ પામશે. ચાચા હરિવંશજીની વાર્તાનો પ્રસંગ એ પણ વિસ્તારથી છે એ શરૂ થશે. શ્રી ગુસાઈજી પરમ દયાલ કી જય હો. શ્રી ગોવર્ધનનાથ કી જય હો.